નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ, રાસ રમતા મારી નથડી ખોવાણી. હે કાના જડી હોય તો હાલ, કાના જડી હોય તો હાલ, રાસ રમતા મારી નથડી ખોવાણી. લે હવે રેશમા ભાભીને પૂછી તો લઉં કે શું પહેરવાનું છે આજે 8મે નોરતે. હી ખબરે ન પડી. લે બે જ નોરતા રહ્યા. 8 દી તો કોની ખોર પુહર કરવામાં નીકળી ગયા ખબર જ ન પડી. 2 દી રહ્યા પાછા. જેને નવરાત્રીમાં ખોર પુહર કરવાનો શોખ હોય ને એને કહી દઉં છું કે હવે 2 દી વધ્યા છે ને 8 દી નીકળી ગયા. સાના મને રમવા માંડજો, નકર પછી કહેશો હું તો નવરાત્રી રમીએ નથી, ક્યાં નીકળી ગયા કોણ જાણે. ઓ રેશમા ભાભી, એ હા ભૂતળી બેન, ઉભો ભરે બરાડા જ પાડો જ્યારે જોઈ ત્યારે. ત્યાં એમ જ હોય ને, કયો ને આજ હાજે શું પહેરવાનું છે? 8મું નોરતું છે. હા ઈ તો આપણા લીડર ને ખબર હોય. આપણો લીડર છે જલપાબેન. મને શું ખબર હોય. ઠીક, ત્યાં જલપાબેન ક્યાં ગરીને બેઠા છે કે બારો નીકળો ને ત્યાં ખબર તો પડે શું પહેરવાનું છે. કોક તૈયારી કરવી પડશે ને, નકર પાછો માર તો ગયા ટાણે ભેગોય નહીં થાય. ઈ તો હવે ભૂતળી બેન જલપાબેન ને ખબર હોય. હા તો હું શું કહું ખબર છે રેશમા ભાભી, આપણે છે ને કામ કરીએ, જલપાબેન ને કહી કે હાલો મીટિંગ બોલાવી અને પછી છે ને એમાં હંધોઈ નક્કી કરી લઈ કે હું પહેરવાનું છે, હું માથામાં નાખવાનું છે, હું પગમાં પહેરવાનું છે. એટલે એક દી તો હંધોઈ મેચિંગ કરીએ. રોજ પચરંગી લુગડા પહેરીને આલ્યા આવે હંધોઈ. હા તો લ્યો ભૂતળી બેન એમ કરીએ. હા તો ટાણે આવો બારે, હું આવું છું રહ્યો ને. જલપાબેન ને ફોન કરી દીજો કે બારે આવો. કાંઈ વાંધો નહીં ભૂતળી બેન, ટાણે આવજો ને રેશમા ભાભી. અમાર નવરાત્રીનો ડોન છે જલપાબેન, અને જલપાબેન તો ખરવડતાય નથી. હવે આમાં ચા અમારા લુગડાનો પ્રકાર ને લુગડાનો રંગ નક્કી કરવો. જરીક મોઢું દેખાડે ત્યાં ખબર પડે ને કે શું પહેરવાનું શું નથી પહેરવાનું. ના તો અંદર ને અંદર પડ્યા હોય એમ ન થાય કે વેલા કહી દઉં. ડોન એવા હોય પછી પ્રજા કેવી હોય. હા યાદ છે ને, નવરાત્રીનું 8મું નોરતું બેહી ગયો ને, હવે 2 જ વધ્યા છે અને એના પછી દશેરા આવે છે. હું તો રાહ જોઉં હો દશેરાની. કેવા અસલ જલેબી ને ફાફડા જળે. મને તો બહુ ભાવે. તમને જલેબી ને ફાફડા ભાવે છે કે નહીં કમેન્ટમાં કહેજો. ન ભાવતા હોય ને તો તમારા ભાગના મારા હો ને ઓર્ડર કરી રાખો છો. જો બુકિંગ કરી રાખો છો, કોઈને દઈ ન દેજો પાછા. મારા તો ફેવરેટ છે જલેબી ને ફાફડા. મારા ગમે એવા ફેવરેટ હોય ને તો હું કોઈ દી પડાપડી ન કરું. અમુક તો જણ રહી ગયા, કોઈ દી જોયા જ ન હોય એમ એવા મંડે ને બુકડા ભરવા. એમ કોઈ દી કરાતું હશે. કાક તો માણસ જોવાય ને કે કેટલા માણસ છે, ભૂંડા લાગી ભૂંડા. હાલો તો આજે 8મું નોરતું છે, મારે કપડાની તૈયારી કરવી છે તો હું થઈ જાઉં હાલતી. ને તમે કમેન્ટમાં કહી દેજો કે તમે 8મે નોરતે શું લુગડા પહેરવાના છો. જય શ્રી કૃષ્ણ, બાય બાય. 8મું નોરતું બેહી ગયું છે, ધ્યાન રાખજો. ખુહર પુહર કરવામાં ન કાઢજો. હવે 2 દી શાંતિથી રમી લેજો ને. બાય બાય. મારે કપડા મેચિંગ, મનડા મેચિંગ, દલડા મેચિંગ કરવા છે. મારી મીઠુડી હારે મન ભરે તો બવના ફેરા ફરવાશે. જલપાબેન જરીક તો જડબું બારે કાઢતા જાઓ. ઘરની અંદર ને અંદર નીકા નજર લાગી જાય એવું તો રૂપારોય નથી. હા સાચી વાત હો, જરીક તો બારે અવાય ને. ત્યાં નહીં તો અહીંયા રાહ જોઈ જોઈને હુકાઈ જાય. પણ જલપાબેન તો પલરે નહીં, બારા ન નીકળે. ના ના એવું કાંઈ નથી ભૂતળી બેન, કામ હોય ને. હારે બાઈ એક તમારે જ કામ. અમે તો જાણે ઘરમાં શેઠાણી થઈને બેહતા હશો. એવું હોય કાંઈ ન કહેવાય. જલપાબેન હવે ઈ તો કયો કે 8મું નોરતું બેઠું છે, શું પહેરવાનું છે? તીએ નહીં તો નવરાત્રીના ડોન તમે છો, તમે જ નક્કી કરો ને શું પહેરવાનું છે. અમે તો રાહ જોઈ જોઈને હુકાઈ ગયા. જલપાબેન કે પણ જલપાબેન કે છે ને અમારે જવું પડે સામેથી પૂછવા. હા તો ભૂતળી બેન મેં છે ને એવું નક્કી કર્યું છે કે આપણે છે ને ભરેલા લુગડા પહેરી લઈએ. 8મું નોરતું છે ને ભરલ કપડા પહેરશું. રેશમા બેન ભરલ કપડા બહુ જ મસ્ત લાગશે. જલપાબેન ભરલ કપડા નથી પહેરવા, હંધાઈ પાસે હોય નહીં ને. જો અમુક ને ભરત ભરતા આવડે, અમુક ને ના આવડે. ત્યાં અમુક પાસે હોય ને અમુક પાસે બચાર પાસે ન હોય તો એને મન દુઃખ થાય. તમારી વાત કરતા લાગો ભૂતળી બેન, અમે તમે ભરત તો ભરતા નથી. ત્યાં નહીં તો ભરત ભરવાનું કઈ ત્યારે કહેશે કે કોણ આંખો ફોડે. ભરત શું ભરવો હોય, કાંઈ કામ નહીં આવે. હંધાઈ ભરત ભરે ને પોતે નિંદર કરે. હવે ભોગવો. જલપાબેન તમને તો પાપ લાગશે, પાપ. હું કઈ મારા હાટું નથી કહેતી કઈ. મારા પાસે તો 1 નંબર ભરત ભરલ પડ્યા છે. જો ચણિયો છે, બ્લાઉઝ છે ને દુપટ્ટોય છે. મારા ભરલ છે ને લુગડા, એના આગળ તો તમારા કઈ નહીં. હાવે હાવ ફીકા પડે. એવું તે કીધી ભર લીધું. હવે ઈ તમને કેવાનું ન હોય કઈ રેશમા ભાભી.
હાલો તો મેં કહી દીધું છે કે ભરેલ કપડાં પહેરવાના છે. હવે તમારી રીતે તમે પહેરીને આવી જાજો. હું હાલતી થઈ જાઉં છું, મારે ઘરે કામ છે. હવે જલપાબેન છે ને ઉતાવળ જાગી વરી. એને તો રોજે ઉતાવળ જ હોય છે. ઈ સાચી વાત હો તમારી ભૂતળી બેન. તમારા ભરેલા કપડાં કેવા કલરના છે ઈ તો કયો જરાક. ના હો ઈ નહીં કહું, ઈ તો સરપ્રાઈઝ છે. તમે જોઈને ચોકી જાશો, જોજો તો ખરા. હા તો અમે ત્યારે જ જોઈ લેશું, તમે તો નહીં કયો બાઈ. કહીશ તો નહીં હો. સેપટીઓ ભૂંડિયો ભરેલા લુગડા રાખ્યા, ચોથી કાઢવા મારે. મારા પાસે તો કઈ આઠાનો નથી, એક ગાભોય નથી ભરેલો. ચોથી ભરેલા લુગડા પહેરવા. પાછા કે હાલો ભરેલા લુગડા મેચિંગ કરી કરો તમે. હવે મોંઘવાય ન જવાય, શું કરવું મારે, કેમ કરીને કાઢવા. પાછું કેવાય ઘણું ગયું, કસરના લુગડા ભરેલ પડ્યા છે. તમારા લુગડા તો મારા આગળ કઈ નહીં. હવે ચોથી કાઢી ભૂતડી. એક તો હવે કોઈના પાસે મંગાય એમ છે નહીં ને. હવે પહેરવા કેવી રીતે. હવે કક તો બનું કાઢવું જ પડશે ને, એમને એમ તો શેનું હાલશે. આ જલપાબેન રાતે સેપ્ટ ભરેલા લુગડા રાખો. તમારો ઢઢરિયો પૂરો કરી લ્યો તમે. ના પાડી તો મને નહીં કરવું તો પોતાનું જ. આજે તો આવો હેરસ્ટાઈલ વરાવા. હેરસ્ટાઈલ નથી વરાવી મારે. ઓહો કાલ તો ભૂતળી પરાણે લઈ ગઈ હતી નવરાત્રીમાં, તે હરખી નીંદર આવે છે. બગા હતા ભેગા. પોતે તો પાછી અડધી રાત સુધી રહી કૂદકા મારશે અને દી આખો હુએ. મારે શું કરવાનું અહીંયા. સેફટી ભૂંડી ના પાડોકમાં નથી આલવું તોય પરાણે મેચિંગ કરશે. જીભડારી. અને અહીંયા છે ને કોઈને મેચિંગ ના હોય, એક મારે ને ભૂતળીને જોઈ. મને તો બહુ શરમ આવે. થઈ શું હકે હવે, કઈ થાય એમ તો છે નહીં મારાથી. એટલે જ તો તમને અલર્ટ કરું છું, પણ તમે ક્યાં સમજો છો મારી વાત. તોય તમારે ખાડામાં પડવું છે પડો, મારે શું. તમને મુબારક. પછી આવજો તમે તમારા દુઃખો લઈને મારા પાસે, હું નિવારણ આપી શકી હો તમને થોડું ઘણું. એક તો આ ફોન ને કોઈ દી હક ન થાય. ઓહો આ તો મારા માથાને દુખાવો. હાલો હા બોલો. હું એમ કહું છું તમે શું કરો હોર્યા. ડોલો ખાઉં હુર્યો. મારે છે ને જરીક તમારું કામ હતું. જો ભાઈ તારે છે ને મને તારું કામ કેવું હોય તો કહી દે, બાકી હું કરી બરી દેવાનો જ નથી. એવું ન કરાય. હા એવું જ કરાય, તું ઈ જ લાગની છો. આ પાડોશી છે ને જલપાબેન ને રેશમા ભાભેન હંધાય આજ છે ને ભરેલા લુગડા પહેરવાના છે ને મારા પાસે તો છે જ નહીં. રોજે દીની નવરી જોઈ છે, ગેળહાની વાર લેટતી જોઈ છે. ત્યાં ભરતી હોય તો ક્યાં જાય હે. હંધે ભરત ભરે ને પોતે હુએ ને ગેળહાની વાર લેટે ને મોજ કરે. હવે ભોગવ મારે શું. પણ વાત તો હાંભળો, તમારો ઓલો દોસ્તાર છે ને ભૂરિયો રે તે ખબર છે. હા એની જે ઘરવાળી છે ને એના પાસે છે ને કાળા કલર ને એવા અસલ ને લુગડા હતા ને એકવાર નવરાત્રી પહેરી આયા હતા. ત્યાં મને માંગી દો ને, મને તો દેશે નહીં. એટલે તું એમ કે તારા હાટુ થઈને હું માંગુ હે એ છોકરીઓના લુગડા. જા હવે હાલતી ની થઈ જા. એવું ન કરાય. હા મેં કોઈ દી કઈ માંગ્યું, આજે જ તો માંગુ છું ખાલી. તો કોઈ દી માંગે જ નહીં ને, કેમ કે પૂછ્યા વગર લઈ જ લેશે સીધું. હે વરી યાદ છે ને હંધોય ભરેલો પહેરશે ને મારા પાસે તો કઈ હશે નહીં. અને ઈ જે છે ને તમારા દોસ્તાર છે ને એની ઘરવાળી પાસે તમે કહેશો ને તો તમને ના નહીં પાડી, મને તો મોઢા ઉપર ના પાડી દેશે. માંગી દો ને વરી. હા મીઠુડી તાર નામ તો મીઠી રાખ્યા જેવું હતું. જે રાખો એ રાખી દો, બસ ભરેલ લુગડા માંગી દો. પાછું છે ને જલપાબેન ને મેં જબાન આપી દીધી છે મારા પાસે તો એ રહ્યા જીભડા રીતે જીભડો ટૂંકો રાખતી હોય તો. હા તો કયો હો ને કહી દો ને, પછી હું જવાબ આપે ને મને ફોન કરજો ને. હવે હું રાખી દઉં છું ફોન, તમે ફોન કરી લ્યો ને મેસેજ કરી લ્યો, તમારે જે કરવું હોય ને એ કરી લ્યો. ભલે હો. જય શ્રી કૃષ્ણ. જોયું ને તમે એનો જીભડો કેવડો લાંબો છે. એનું કામ થઈ ગયું ને ગરજે પૂરી. જોઈ લીધું ને તમે, એવી છે ચાલાક ચાપટલ. હું તો બચારો ભગવાનના ઘરનો ભોરો માણસ. હાલો તો બીજું શું થાય હવે. એના હાટું મારે એ કરવું પડશે. મારા દોસ્તાને મેસેજ કરી દઉં ને. પહેરવા પોતાને ભીખારા વેડા હું કરવા જાઉં. ચાપટલ પોતે તો કોઈ દી માંગવા જશે નહીં, મારો જીવ લઈ લેશે અહીંયા. હવે તો સુધરી જા મારા કલેજા, હવે તો સમજી જા. આ ચકરડી ભમરડીમાં પડજે નહીં, નકર મારા જેવી હાલત થઈ જશે તારીએ. પછી કેજે નહીં તે મને ચેતવ્યો નતો. હાલો તો મારું કામ હતું તમને સજેશન આપવાનું, મેં આપી દીધું. ત્યાં ભલે હો. જય શ્રી કૃષ્ણ. અંધાઈને નવરાત્રીની હાર્દિક શુભકામના. અને જો છોકરીઓ તમને કહી દઉં તમારા ઘરવાળાને છે ને હેરાન ન કરજો ને. બાય બાય. જય શ્રી કૃષ્ણ.